how war can be religious. War is anti-religion. યુદ્ધ એ જ અધર્મ છે. યુદ્ધ ધર્મ હોઈ શકે જ નહીં. જીત કે હાર મહત્વનું નથી. મહત્વનું છે માનવ હાનિ, હિંસા. આ ઘટના જ કેવી રીતે ચલાવી શકાય જ્યારે હજારો લોકો ના મૃત્યુ થાય, જિંદગી ગુમાવે, અને એને કારણે એની પત્ની વિધવા થાય, એના બાળકો અનાથ થાય, મા બાપ લાચાર બની જાય, નિરાધાર બની જાય. આ ઘટના કેવી રીતે સ્વીકારી શકાય? Your victory is your defeat. It is not an issue of a celebration. કોઈ કાયમ વિજેતા તો રહ્યું નથી. આજે જીત્યા કાલે હારવાના છે. અને વિશ્વ વિજેતાઓ, let me tell you, the Alexander, Napoleon, Genghis Khan, where are they? They are sleeping in the graveyard. પૂરી દુનિયા જીત્યા પછી સિકંદરો, નેપોલિયન, ચંગીઝ ખાન માટે માત્ર 6 ફૂટની જગ્યા રહી છે, અને એની કબર ક્યાં છે એ હજી આજે કોઈને ખબર નથી. એ કબર ઉપર આજે પણ કોઈ ચાદર બદલવા, ફૂલ ચડાવવા કે દીવો કરવા જતું નથી. આ વિશ્વ વિજેતાઓની હાલત છે. શું કરીશું? અધર્મ એટલા માટે છે. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે બંને બાજુ, જર્મની અને યુરોપ, બંને બાજુ ક્રિશ્ચિયન જ હતા. ક્રિશ્ચિયનની સામે લડ્યા. જીસસે કહ્યું હતું, બાઇબલમાં આવો કોઈ સંદેશો હતો કે દુનિયાભરના ખ્રિસ્તીઓ એકબીજાના લોહીના તરસ્યા બનો, જીવની હાનિ કરો, હિંસા કરો, કેટલા બધા લોકોને બરબાદ કરો? આવું બાઇબલે કહ્યું હતું. આ ખ્રિસ્તી ધર્મનો સંદેશ છે. જીસસ પ્રેમના માટે, પ્રેમનો સંદેશો આપવા માટે મૃત્યુ સ્વીકારે છે, ફાંસી પર ચડી જાય છે. અને તમે હજારો લાખો લોકોને મૃત્યુ આપો છો. કયો ધર્મ છે? માત્ર અધર્મ છે.